જૂનાગઢમાં ચોર ટોળકીના 3 ઇસમોને ઝડપ્યા કે જે ચાંદીના 17 અને સોનું તથા ચાંદીના જે ઢાળિયાની ચોરી કરી હતી। પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યાં પોલીસે ચોરીના આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ચાલુ માસમાં એક મંદિર ચોરી મેંદડામાં દાખલ કરેલી ને એમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવેલા। આ ગુનાની ગંભીરતા લઈ અને આરોપીઓને શોધવા માટે મેંદડા પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢની ટીમને છે એ કામે લગાડેલી। ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી જાણવા મળેલ કે આ જે ઈસમો સીસીટીવીમાં આવેલા છે એ ઈસમો ત્યાં ખડિયા પાસેના વિસ્તારમાં શંકાસ્પદ રીતે મૂવમેન્ટ કરતા હોય એવી બાતમીના આધારે એલસીબીએ કુલ 3 આરોપીઓને પકડેલ છે। વિશેષ એમની પૂછપરછ કરતાં એમનો 3 જે આરોપીઓ છે એમાં એક સાગર ઉર્ફે લાલો ગોહિલ કરીને છે, એ મૂળ ગોંડલનો વતની છે, હાલ એ રાજકોટમાં રહે છે। બીજો જે આરોપી છે ભીખુ ઉર્ફે વિજય કે કટારિયા, એ પણ હાલ રાજકોટમાં રહે છે। અને ત્રીજો આરોપી રોહિત અમરસિંહ ગોકડિયા, આ પણ મૂળ મહુવાનો વતની છે અને હાલમાં એ ત્યાં રાજકોટ રહે છે। આ ત્રણેય આરોપીઓ પોતે એમનો જે ગુનાહિત ઇતિહાસ જોઈએ તો આ સાગર ઉર્ફે લાલો છે એ મોરબી અને ગોંડલના ઘરફોડ ચોરીમાં અગાઉ પકડાયેલો છે અને સાથે સાથે હથિયારધારા હેઠળના પણ એના વિરુદ્ધના કેસ છે। એમની તપાસ વધુ પૂછપરછ કરતાં કુલ 2022માં કેશોદમાં એક મંદિર ચોરી થયેલી છે, 2023માં વિસાવદર પોલીસ સ્ટેશનમાં એક મંદિર ચોરી થયેલી છે અને ચાલુ વર્ષના આ ચાલુ માસમાં 2024માં આ મેંદડાની આ જૂનાગઢ જિલ્લાના 3 જે બનાવો છે 2022, 23 અને 24ના આ ડિટેક્ટ થવા પામે છે મંદિર ચોરીના। વધુમાં આ ઉપરાંત અમરેલી જિલ્લાના ધારીમાં પણ 2 આવી મંદિર ચોરી કરેલી છે એમણે। દાહોદના પીપલોદ વિસ્તાર પોલીસ સ્ટેશનમાં પણ એક કરેલી છે અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ એમને ચોરી કરેલી છે। આ વધુ પૂછપરછ કરતાં એમણે અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં એમણે આશરે અન્ય 48 જેટલી અને આ 7 એમ કરીને કુલ 55 જેટલી મંદિર ચોરીઓ છેલ્લા 2.5 થી 3 વર્ષમાં એમણે કરેલી હોવાની કબૂલાત કરે છે।